હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હવે ટૂંક જ સમયમાં ઉત્તરાયણ નજીક આવી રહી છે, તો તમે આ જોઈ રહ્યા છો જય બોલે કેટરર્સનું સ્પેશિયલ રજવાડી ઊંધિયું. તો જુઓ તમે આ વિડીયોમાં તેની થોડી હાઈલાઈટ. તો આપણે પહેલા બધા શાકભાજીને ફ્રાય કરી લીધા અને લીલવા દાણાને પાણીમાં બોઇલ કરી લીધા. પછી આપણે વઘાર માટે સિંગતેલમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, તજ, સૂકી મેથી, વરિયાળી, સૂકા ધાણા, તલ અને સૂકા મરચાં નાખીને તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું. ત્યાર પછી આપણે તેમાં બોઇલ કરેલા વટાણા નાખીને ગરમ પાણી નાખીને મીઠો લીમડો અને ગોળ નાખીશું. પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી આપણે તેમાં આંબલીનું પાણી નાખીશું. ત્યાર પછી આપણે જે ફ્રાય કરેલા શાકભાજી હતા તે ઊંધિયામાં એડ કરી દઈશું. પછી આપણે આ ઊંધિયામાં ફ્રાય કરીને વઢવાણી મરચાં નાખીશું. પછી આપણે આ રજવાડી ઊંધિયામાં જય બોલે કેટરર્સના સ્પેશિયલ મસાલાને એડ કરી દઈશું. પછી આપણા બધા મસાલા મિક્સ થઈ જાય અને ઊંધિયામાં તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં મેથીના મૂઠિયા એડ કરી દઈશું. તો મિત્રો, આ હતી રજવાડી મસાલેદાર ઊંધિયાની થોડી હાઈલાઈટ. તો મિત્રો, આ રજવાડી ઊંધિયાની પરફેક્ટ માપ સાથેની રેસીપી અમારી યુટ્યુબ ચેનલમાં લોંગ વિડીયો મેં અપલોડ કરેલો છે, તો જોઈ લેજો. તો મિત્રો, ઉત્તરાયણના તહેવાર નિમિત્તે આ રજવાડી મસાલેદાર ઊંધિયું તમને અમદાવાદના બારેજા ગામમાં એટલે કે બારેજા પ્રકાશ હાઈસ્કૂલના ગેટની એક્ઝેક્ટ સામે જય બોલે કેટરર્સનો ઊંધિયા જલેબીનો સ્ટોલ લાગેલો હશે. તો પહોંચી જ જજો હો. મારું જય બોલે કેટરર્સ. ખવડાવો ખવડાવો.